દાહોદ જિલ્લામાં અપૂરતા ખાતરને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર બાદ હવે ખાતર મૂકવાનો વારો આવ્યો છે। પાક તૈયાર થવાની આરે છે ત્યારે દાહોદ જિલ્લામાં ખાતરની અછત સર્જાઈ છે। જો સમયસર ખાતર નહીં મૂકવામાં આવે તો પાક નિષ્ફળ જાય તેમ છે। પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર છેલ્લા કેટલાક દિવસોથી ખાતર માટે લાંબી કતારો લાગે છે। ખાતર લેવા આવેલ ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતીને પોતાની વેદના જણાવી હતી। ખાતર નથી મળતો એને હારો પીડા થઈ રહી છે ભાઈ। આજુબાજુમાં ગાડીઓ ઉતરે એમ કે તે ત્યાં 500 રૂપિયા લે, તે 500 રૂપિયા મૂળ લઈને આવ્યા હોય ઓછામાં મળે એમ કરી। અહીં 270 વતાડે ભાવ, સરકારી ભાવ 280 નો, તે ઠેકે આવે ત્યારે તમારો ભાવ લે એમ કે। અને ખેતી કરવાની 300 રૂપિયા દહાડી આલવાની, એમ મજૂરોને આલવાની, 1000 રૂપિયાની મૂળમાં કેવો ઓરવાની, બસ 2 3 4 5 થેલીઓ લઈ જવાની હોય એમાં બધે ખેતી વગાડવાની, તો પછી કમાઈને છોકરાને ખવાડવાનું। માર્કેટ ને કે આજુબાજુ ઓરા ને પ્રાઇવેટ વાળાને બંધ કરી દો તો જ ખાતર મળે, ને તો આમથી કઈથી મળે। લોકો 300 રૂપિયા લે અને 600 રૂપિયા એમ કહેતા, પછી ભાડું કઈથી લાવવાનું અને ખાતર કઈથી ઠેલી એક માણસ લે। નવાગામ ખાતે ખાતરની કાળાબજારી ચાલી રહી હતી। ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી અમુક લોકો દ્વારા 270 રૂપિયા મળતી ખાતરની થેલી 400 થી 600 રૂપિયા સુધીમાં વેચી રહ્યા હતા। જે બાબતમાં ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જિલ્લા વિસ્તરણ અધિકારીને માહિતી આપી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે। દાહોદ જિલ્લામાં 5 લોકો સામે કાળાબજારીની ફરિયાદ નોંધાઈ છે। યુરિયાની આપણને 2 દિવસમાં આપવાની ખાતરી આપી છે અને આવશે ઇફકો યુરિયાની રેક ગોધરા ખાતેથી તથા આઈપીએલનું પોર્ટ પાસેથી પણ આવતીકાલથી ખાતર આવવાનું શરૂઆત કરવાનું છે। તે આપણા જે ખાસ સેન્ટરો છે દાહોદ, લીંબડી અને જે માંગણીવાળા સેન્ટરો છે એમને પ્રાયોરિટી આપવામાં આવી છે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। લાંબા વિરામ બાદ ફરી એકવાર વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું અને બપોરે વાપી અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા। તો જિલ્લાના અન્ય તાલુકા ધરમપુર, કપરાડા, ઉમરગામ, પારડી અને વલસાડ તાલુકામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી, તો રોડ પર પાણી વહેતા થતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ। સુરેન્દ્રનગરના લોકોને સિંચાઈની અને પીવાના પાણીની સમસ્યા નહીં થાય। સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ 95% ભરાઈ જતા તંત્ર એલર્ટ થયું છે। ધોળીધજા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ છે। રતનપર, જોરાવરનગર, વઢવાણ, મેમકા, ભડિયાદ સહિતના ગામના લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધોળીધજા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે। સુરેન્દ્રનગર શહેરમાં આવેલો ધોળીધજા ડેમ 95% ભરાતા ખેડૂતો ખુશ થયા। નર્મદાના પાણીનો પ્રવાહ વધતા ડેમ વગર વરસાદે ઓવરફ્લો થવાની શક્યતા છે। કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં સતત બીજા દિવસે ગુજરાતમાં પડઘા પડ્યા। તબીબોએ સમર્થન આપ્યું છે। હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી। અમદાવાદના તબીબો પણ હડતાળ પર ઉતર્યા। મેડિકલ કોલેજની ઓપીડી બંધ રહી। સાથે જ મેડિકલ એસોસિએશનથી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી આઈએમએ સાથે સંકળાયેલી હોસ્પિટલ, સબ સેન્ટર અને ક્લિનિક સવારથી બંધ રહ્યા। સુરતના રસ્તાઓ પર તબીબોએ હલ્લાબોલ કર્યો। સુરતના રસ્તાઓ પર 600 થી વધુ તબીબો ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું। મેડિકલ એસોસિએશન પણ હડતાળમાં જોડાયું। મેડિકલ એસોસિએશને સુરતમાં રેલી યોજી। સુરતમાં કલેક્ટર કચેરી બહાર ડોક્ટરોએ નારી શક્તિ જિંદાબાદ, તાનાશાહી નહીં ચલેગીના નારેબાજી કરી અને કલેક્ટરને બોલાવવાના નારા લગાવ્યા। સુરત કલેક્ટરે કચેરી બહાર નીચે આવીને આવેદનપત્ર સ્વીકાર્યું। રાજકોટના તબીબોએ પણ રોષ પ્રગટ કર્યો। ખાનગી હોસ્પિટલના તબીબો પણ હડતાળમાં જોડાયા। તબીબોએ ઓપીડી બંધ રાખી વિરોધ નોંધાવ્યો। પીડીયુ કોલેજથી ડોક્ટરોએ રેલી કાઢી। તબીબોની સુરક્ષાને લઈને કાયદો ઘડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભાવનગર મેડિકલ કોલેજના તમામ રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। તબીબોએ સરટી હોસ્પિટલ કેમ્પસ ખાતેથી કલેક્ટર કચેરી સુધીની રેલી યોજી ઘટનાનો વિરોધ કર્યો। તબીબોએ હાથમાં વિવિધ બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી। આઈએમએ મોરબી સાથે જોડાયેલા ડોક્ટર્સ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું।
કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેના સમર્થનમાં અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે કેન્ડલ માર્ચ યોજી હતી. ઇન્ટર્ન તબીબો જ્યારે અમરેલીના રાજકમલ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડોક્ટર ગોવિંદ ગજેરા ત્યાં આવ્યા હતા અને જાહેરમાં પોતાનું લાયસન્સવાળું હથિયાર કાઢી ડોક્ટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરી હતી. આ ઘટનામાં શરતોનો ભંગ કરવા બદલ પોલીસે ડોક્ટર ગજેરા સામે ગુનો નોંધ્યો. કેન્ડલ માર્ચમાં રિવોલ્વર કાઢવાનો વિડીયો વાયરલ થતા અમરેલીના એસપીએ તપાસના આદેશ આપ્યા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર જીજે ગજેરા સામે ગુનો નોંધાયો. સમગ્ર મામલે અમરેલીના ડીવાય વેલકમ બેક. અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ 80,000 હેક્ટરથી વધુ જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું છે. પહેલા વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું, પરંતુ હાલ અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન થયા છે. સતત વાતાવરણ બદલાતા મગફળીના પાકમાં ઈયળ અને ડોળ તેમજ કાળી ફૂગ નામનો રોગ આવ્યો છે. આ રોગ આવતા ખેડૂતોનો મગફળીનો પાક મૂળમાંથી સુકાઈ જાય છે. ખેડૂતોએ રાસાયણિક ખાતર તેમજ દવાનો છંટકાવ કર્યો, પરંતુ આ રોગ ઉપર નિયંત્રણ આવતું નથી. ખેડૂતોને વીઘા દીઠ 30 થી 40% નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. મગફળી પાકમાં જીવાત પડી ગઈ છે. ડોળ તથા ઈયળનું વાતાવરણ વધારે છે. ખેડૂતો દવાઓ બહુ વાપરે છે પણ કંઈ રિઝલ્ટ મળતું નથી. એટલે ખરેખર 60-70% નુકસાન છે મગફળીવાળા ખેડૂતોને. મગફળીનો પાક મેં કર્યો છે, 30-35 વીઘા કર્યો છે. એના અંદર ફૂગનું પ્રમાણ પુષ્કળ છે અને ઈયળ પણ છે, કાળી ફૂગ પણ છે અને ડોર પુષ્કળ છે. એટલે કોઈ અટકાવ નથી. દવાનો છંટકાવ કર્યો છે છતાં કોઈ અટકાવ નથી અને નુકસાન પુષ્કળ પ્રમાણ મગફળીના પાકના અંદર છે. અરવલ્લી જિલ્લામાં ચોમાસુ સિઝનમાં સૌથી વધુ વાવેતર મગફળીનું કરવામાં આવ્યું છે. જે ખેડૂતોની આજીવિકા રહેલી છે કે સૌથી વધુ વાવેતર તેઓ મગફળીમાંથી લેતા હોય છે. 80,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવી. વરસાદની અનિયમિતતા વચ્ચે દ્રશ્યો ચોંકાવનારા સામે આવી રહ્યા છે, કારણ કે મોડાસાના ટીન્ટોઈ ગામ પર આપણે ઊભા છીએ. પણ આપ દ્રશ્યો તમને બતાવીશ કે મગફળીનો જે પાક છે તેમાં ફૂગ આવવાના કારણે આ પ્રકારે કાળો પડી ગયો છે. એટલે કે જે પ્રકારની સ્થિતિ થઈ છે, જે લીલાછમ દેખાતા જે ખેતરો હતા તે હવે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જ કાળા જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો આ છોડની શું હાલત થઈ છે. છોડની જે પ્રકારે હાલત થઈ છે આ જોઈ શકાય છે કે આ પ્રકારે મગફળીમાં ફૂગ આવી જાય છે, તેનો વિકાસ અટકી જતો હોય છે. ત્યારે મહા મહેનતે પકવેલી જે આ મગફળી છે તેને બચાવવાનો મરણીયો પ્રયાસ ખેડૂતો કરી રહ્યા છે. બિયારણ જે દવાઓ છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સતત દવાઓના છંટકાવ વચ્ચે એક મરણીયો પ્રયાસ છે કે આ ખેતીને બચાવી લેવામાં આવે, પરંતુ ખેતી નષ્ટ થવાના આરે છે. આ સંજોગોમાં અનિયમિત વરસાદ, માત્ર 35% વરસાદ વચ્ચે ખેડૂત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા સુમુલને શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ અપાયો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે સુમુલ ડેરીને એવોર્ડ આપવામાં આવ્યો. સુમુલના ચેરમેન માનસિંગ પટેલ સહિતના ડિરેક્ટરોએ એવોર્ડ સ્વીકાર્યો. સુમુલ ડેરીના નવી પારડી પ્લાન્ટમાં પ્રતિ દિવસ 5 લાખ લીટરની ક્ષમતા ધરાવે છે, તેમજ અદ્યતન તકનીકી સાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે. સુમુલ ડેરીના સુરત, તાપી જિલ્લાના પશુપાલકો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે કહ્યું કે 2.5 લાખ પશુપાલકો દૂધ ઉત્પાદન થકી દરરોજ 12 કરોડ રૂપિયાની રોજગારી મેળવે છે. 75 વર્ષના એના શ્રેષ્ઠ શાસનમાં પશુપાલકો માટે દરરોજના 12 કરોડની આમદની આપવામાં સફળ થઈ છે અને ડેરી જે રીતે ઉત્તર પ્રગતિ થઈ રહી છે, સમગ્ર નિયામક મંડળના પ્રયત્નો અને પશુપાલકોના પ્રયત્ન કારણે ડેરી શ્રેષ્ઠતા તરફ આગળ વધી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલે હર્ષ સંઘવીના સ્વર્ગસ્થ પિતાની પ્રાર્થના સભામાં હાજરી આપી. હર્ષ સંઘવીના પિતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. સુરતના ઉમરા વિસ્તારમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. CM ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના સભામાં હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, જેમના પિતાનું અવસાન થયું, એકાએક અવસાન થતાં જ પરિવાર પણ જાણે કે દુઃખના ડુંગર તૂટી પડ્યા હતા. એક બાદ એક સૌ કોઈ તેમને સાંત્વના પાઠવવા માટે આવી રહ્યા હતા. આજે પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને સાંત્વના પાઠવી અને સાથે જ આ દુઃખભરી ઘડીઓમાં પરિવાર સારી રીતે લડત આપી શકે અને આ લાગણીઓમાંથી બહાર આવી શકે, આ દુઃખમાંથી બહાર આવી શકે તેવી પ્રાર્થના કરી. તેમના પિતાને પણ
શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. અમિત શાહ 188 શરણાર્થીઓને આપ્યું ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર. ખેડાના નડિયાદમાં યુવાનો વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ. અરવલ્લીના બાયડમાં